ઘણા લોકોના હાય હેલોના એટલા મેસેજ આવતા હોય ને, રોજ એક જ સરખા મેસેજ આવે હાય. તમે પેલા દાંત નો કાઢતા હો ટોપીના. આ તો છે મિનિસ્ટર ઓફ ન્યુઝીલેન્ડની ટોપી. આ ઇનામમાં આવી છે. મિનિસ્ટર બની ગયો છું હું. તો વાત આપણે એ કરવાની છે કે ઘણા લોકો મને મેસેજ કરે રોજ 4-4 દી સુધી હાય ને હેલો. બીજું કે વાત જ ન હોય એનું. હું વાસું ખરા પણ જવાબ ન દઉં, કેમ કે હાય હેલો વાળાને તો ભાઈ કેટલા મેસેજ આવતા હોય રોજના, એ કેટલાકને જવાબ દેવા. હવે એમાંથી ઘણા કેવા હોય 3-3 દી સુધી હાય હેલો કરે પણ હું જવાબ ન દઉં, પછી પાછો 100 દિવસે નીચે લખીને મોકલે એક હેલ્પ કરશો એમ. એટલે 2 દી સુધી એવું લખે એક હેલ્પ કરશો, તોય હું જવાબ ન દઉં ને પાછો 6ઠો-7મો દી થાય ને એટલે પાછું નીચે લખાઈને આવે યસ ઓર નો. એટલે શું કેવું મારે તો આને, તને અઠવાડિયા સુધી જવાબ ન દીધો હોય તોય તું પૂછશો યસ ઓર નોટ, તો એ હાથે સમજી જા ને ભાઈ નો જ હોય. એમાં તને જવાબ ક્યાંથી દેવાનો હોય? એને કામ કાંઈ ન હોય, એને ખાલી એટલું કેવું હોય કે મારા વિઝા કરાઈ ગયો. એટલે હું થોડો મિનિસ્ટર ઓફ ન્યુઝીલેન્ડ છું. આ તો આ ટોપી પહેરીને હવે કદાચ મારી સહીથી કદાચ થઈ જવું હોય તો થઈ જાય, પણ તમે બધા ના પાડું છું કે મને મેસેજ કરો માં વિઝા હાટું. મારે અમેરિકા જવું છે, કોઈ લઈ જાય એમ હોય કયો, તમારા કોઈ સંબંધી ત્યાં રહેતા હોય ને તો કયો, મને બોલાવી લે. મને આ નથી ગમતું ભાઈ, હું તૈયારી કરું જવાની. મારું એમાં હાલતું હોય મારે તો આ બધાને તમને આ શરમાં બેહારીને બોલાવી લેવા છે. એવી રીતે થોડું મારું હાલે. અને આ ટોપી જો મિનિસ્ટર ઓફ ન્યુઝીલેન્ડની, બધાને સહી કરી દેવાની છે આમ પેનથી. લાય ભાઈ તારા કેટલા વરન જોતા? 10 વરન હાલ. આને ભાઈ 10 વરન હાલ, બીજું આવી જા. એવી રીતે આ સહી કરી દેવાની છે. આ ટોપી એટલે આવી ગઈ છે, પણ આ ટોપીનું મારે માન જળવાઈ રહે ને એ રીતે બધાને વિઝા કરી દેવાના. સહી જ કરવાની, તમારે કાંઈ નહીં કરવાનું. ખાલી મને એક પેપર આપો ને એટલે સીધી એની સહી કરીને હું આપું ને સીધા તમે ન્યુઝીલેન્ડ. એટલે આ મિનિસ્ટર ઓફ ન્યુઝીલેન્ડ તરફથી મને ટોપી મળી છે. અને તમારે કાંઈક થોડુંક સમજાય, તમને રિપ્લાય ન આપું ને તો તમારે સમજી જવાય. પછી એમાં યસ નો નું શું પૂછવાનું? તમારી ઘરે કોઈક જમવા આવ્યા હોય, 3 પ્રકારની આઈટમ તમે બનાવી હોય અને એમાં ઓલા મહેમાન બેઠા હોય, તો આ ડીશ લઈને આમ બેઠા હોય ને આ પીરતા જતા હોય 4-5 જણા, દાળ લઈ જાય ને કઢી લઈ જાય ને કોલું લઈ જાય, તો ઓલો મહેમાન ખાલી આમ ડીશમાં આમ આડો હાથ રાખી દે, બરાબર? એટલે ઓલો જે પીરસતો હોય ને એ ન આપે. એમાં પછી હાથ રાખ્યા પછી એને પૂછવાનું હોય કે આ સંભારો તાર હું કામ નથી લેવો? ઓલો એમ કે ભાઈ નથી ભાવતો, વાર્તા પતી ગઈ. પછી કઈ એને સવાલ ન કરાય કે ભાઈ હું કામ નથી ભાવતો ને તમે કેટલા વર્ષ નથી ખાતો ને તમે ક્યારે સાયખો છે કે નહીં, એવું પૂછવાનું જ નહીં. સીધું વયું જવાનું, બાજુમાં દઈ દેવાનું હોય. અને તમે પાછા હું જવાબ ન આપું તો એક ધારા મેસેજ કર્યા કરો, પેલા વિઝા મારા હાથથી નથી. તમને કેટલી વાર કીધું કે મારાથી વિઝા ન થાય તો તું મારા ન કરી નાખું, પણ તમે સમજતા જ નથી. તમે ખોટા મને પૂછો છો. મારી પાસે એવું કઈ છે જ નહીં કે હું તમારા વિઝા કરાવી દઉં ને બોલાવી શકું. એટલે તમે તમારા હાથે ક્યાંક મહેનત કરો. અને એવી રીતે ડાયરેક્ટ કોઈ જોબ બોબ કાંઈ આપતું જ નથી. અને આપતું હોય તમે તમારી રીતે પૈસા આપીને વી આવજો, મને એમાં કાંઈ ખબર નથી. પણ મને એટલી ખબર છે કે એવી રીતે વિઝા નથી થતા. એટલે તમે તમારી રીતે ભાઈ તૈયારી કરી લો ને બધું ગૂગલમાં જોઈ લો ને, એમાં ચેટ જીપીટી છે, બહુ બધું અત્યારે છે. મારી કરતા વધારે એને ખબર છે. ચેટ જીપીટી ને પૂછો ને ગૂગલ ને પૂછો, તમે વહેલા અહીંયા પૂગી જાઓ. મને પૂછશો ને તો આ ટોપિયું પહેરવામાં જ રહો. એટલે જે કરતા હોય નિંજન કરો. અને મારી હારે વિઝા બાબતની વાત ન કર. હું ક્યારેય કહું ને કે ભાઈ વિઝા બાબતે મને પૂછજો, ત્યારે તમ તારે મને કહેજો. ત્યાં સુધી મને કોઈ પૂછતા નહીં એ બાબતે.